હાઈવે ઉપર જાહેર રસ્તા ઉપરના સ્પીડ બ્રેકરની માહિતી. સ્પીડ બ્રેકરો કાયદેસરના છે કે ગેરકાયદેસરના છે? ગેરકાયદેસર સ્પીડ બ્રેકર કોને કહેવાય? કાયદેસરના સ્પીડ બ્રેકર કોને કહેવાય? સ્પીડ બ્રેકરની ઉપરનું પ્રિન્ટિંગ, સાઇન બોર્ડ માટેની અરજી કેવી રીતે કરવાની, કોને કરવાની, આવી તમામ માહિતીઓ આપની સમક્ષ આ વિડીયો દ્વારા હું રજૂ કરી રહ્યો છું. તો બનેલા રહો, જોડાયેલા રહો. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન. જાગૃત બનીએ, સુરક્ષિત રહીએ. તો મિત્રો, આ સ્પીડ બ્રેકરનો ઉપયોગ આમ તો ઓવર સ્પીડમાં આવતા વાહનોને અટકાવવા માટે થતો હોય છે, જેથી કરીને અકસ્માત જેવા ગંભીર બનાવો ન બને. તો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે આવા સ્પીડ બ્રેકરો કેવી જગ્યા હોવા જોઈએ. તો જનરલી તો આવા સ્પીડ બ્રેકરો સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, 4 રસ્તા હોય તેવા એરિયા જ્યાં આગળ એ સ્પીડમાં આવતા વાહનોને અંકુશ લાવવા માટે આવા સ્પીડ બ્રેકરો બનતા હોય છે. આમાં જરૂરી વાત એવી છે કે દરેક સ્પીડ બ્રેકર ઉપર એક પ્રિન્ટિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો એક સાઇન બોર્ડ હોવું જોઈએ, અથવા તો બંને હોવું જોઈએ. તો આવા સ્પીડ બ્રેકરોમાં એ કાયદેસરના કહેવાતા હોય છે. હવે અમુક જગ્યાએ તમે જોશો તો સ્પીડ બ્રેકરોની સાઇઝ જે નિયમો પ્રમાણે હોતી નથી, જેના લીધે અકસ્માતો થઈ શકે છે, વ્હીકલોને નુકસાન થઈ શકે છે. કોઈ પીડિત પેશન્ટ હોય, એમ્બ્યુલન્સમાં જતું હોય, એમને નુકસાન થઈ શકતું હોય છે. કોઈ ગર્ભ અવસ્થાવાળી સ્ત્રી હોય, એમને નુકસાન થતું હોય છે. તો આવા સ્પીડ બ્રેકરો કાયદેસરના છે કે ગેરકાયદેસરના છે, જેની આપણને ખબર નથી, જેની આપણને માહિતી નથી. તો આવા સ્પીડ બ્રેકરો જેની અંદર સાઇન બોર્ડ નથી, એવા સ્પીડ બ્રેકરોની અરજી ક્યાં કરવાની એની હું તમને માહિતી આપી દઉં. તો સૌપ્રથમ તો આવા જે હાઈવે હોય છે, જે જાહેર રસ્તા ઉપર હોય છે, તો આપણા જે વિસ્તારના કોર્પોરેશન લાગતું હોય છે એને અરજી કરી શકો છો. હાઈવે ઉપર હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીને અરજી કરી શકો છો. જે કાયદેસરના હશે તેમાં પ્રિન્ટિંગ અને સાઇન બોર્ડ આવી જશે. જે કાયદેસરના નહીં હોય એને દૂર કરવામાં આવશે. અમુક વખત સ્પીડ બ્રેકરના લીધે, સાઇન બોર્ડ ના હોવાના લીધે, કોઈ પ્રિન્ટિંગ કરેલું ના હોય એના લીધે અમુક વાર અકસ્માતો બનતા હોય છે. આવા ગેરકાયદેસરના સ્પીડ બ્રેકરો બનેલા હોય તો એને દૂર કરવામાં મદદરૂપ બનીએ. અથવા કોઈ સ્પીડ બ્રેકરો છે પણ એની અંદર પ્રિન્ટિંગ કે સાઇન બોર્ડ નથી, તો જે તે અધિકારીને, જે તે વિભાગને, લાગતા વળગતા વિભાગને આપણે જાણ કરીએ. અથવા જનશક્તિ માનવ અધિકાર એસોસિએશનમાં એના નંબર ઉપર ફોન કરી તમે વોટ્સઅપથી મેસેજ કરી શકો છો. તો ચોક્કસ આ અભિયાન અમે ચલાવી રહ્યા છીએ સ્પીડ બ્રેકરોને લઈને. તો અમે આપની રજૂઆતને ઉચ્ચ અધિકારી, જે તે વિભાગને અધિકારીને આપણે મોકલી અને આવા નડતરરૂપ સ્પીડ બ્રેકરો હશે એને કાયદેસરના છે કે નથી એની તપાસ કરી, અને કાયદેસરના હશે તો એમાં પ્રિન્ટિંગ અથવા સાઇન બોર્ડ, પ્રિન્ટિંગ અને સાઇન બોર્ડ અથવા બંને, નહીતર જો એ કાયદેસરના નહીં હોય તો એને ડિમોલેટ, એને તોડવા માટેની પ્રક્રિયા કરાવડાવીશું. હવે માની લો કે વિસ્તારની અંદર તમારે એને સ્પીડ બ્રેકર મુકાવવું છે. આની જવાબદારી એક તો માની લો કે શહેરમાં છો તો કોર્પોરેશનની હોય છે. કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસના આ બંનેના એકબીજાના અભિપ્રાયથી આવા સ્પીડ બ્રેકરો બનતા હોય છે. અને જ્યારે એને ડિમોલેટ કરવાનું હોય છે ત્યારે પણ આપણે આવી રીતે વિભાગ અને ટ્રાફિક પોલીસને જાણ કરી અને ડિમોલેટ કરવાનું હોય છે. મિત્રો, આપણે આપણા વિસ્તારની અંદર આવા સ્પીડ બ્રેકરો હોય તો ચોક્કસ તમે જાતે અધિકારી, વિભાગ, કચેરીને જાણ કરી શકો છો. જો તેમ છતાં પણ તમને કોઈ માહિતી નથી મળતી, આમાં શું કાર્યવાહી થઈ એની માહિતી નથી મળતી, એની પર કોઈ કાર્યવાહી નથી થતી, તો ચોક્કસ જનશક્તિ માનવ અધિકાર એસોસિએશનના નંબર પર ફોન કરો. અને એમાં તમારું એડ્રેસ, વિસ્તાર, આ જે જગ્યા છે એ, અને તમારું નામ ચોક્કસ આ વોટ્સઅપ ઉપર મોકલશો તો અમે તમારા વતી ઉચ્ચ અધિકારી શ્રીને, જે તે લાગતા વળગતા કચેરીને, વિભાગને જાણ કરી અને તાત્કાલિક ધોરણે વહેલામાં વહેલી તકે આ તકલીફમાંથી નિદાન બને એવું અમે મહેનત કરીશું, પ્રયાસ કરીશું. અને સૌ કોઈ સાથે રહીશું તો આવી જ રીતે પોતાના એરિયાની અંદર આવી રીતે જાગૃત બનીને જો આવા મેસેજીસો ઉચ્ચ અધિકારીને મોકલશે તો વિસ્તારમાં, રાજ્યમાં દરેક સામાન્ય માણસ જાગૃત બનશે તો સુરક્ષિત રહેશે. એવા હેતુથી આજે હું આપની સમક્ષ આ વિડીયો મૂકી રહ્યો છું. તો મિત્રો, આપ જાગૃત બની અને આવી સેવામાં યોગદાન થોડું આપશો એવી આશા સાથે જય હિન્દ, જય સંવિધાન.